શ્રીલિંગ મહાપુરાણ 39મો ભાગ। કાષ્ટકૂટ સુકેશ તથા વૃષભ 64 કરોડ ગણો સાથે અને ભગવાન સનાતન વિરૂપાક્ષ પણ 64 કરોડ ગણો સાથે આવ્યા। એ જ પ્રમાણે તાલકેતુ સદાસ્ય પંચાસ્ય સનાતન સંવર્તક ચૈત્ર સાક્ષાત પ્રભુ લકુલિશ લોકાંતક દીપાસ્ય પ્રભુ દૈત્યાંતક મહ્યુત કાલ કાલ મૃત્યુંજયકર વિષાદ વિશદ વિદ્યુત પ્રભુ કાંત દેવ ભૃગી રીટી શ્રીમાન દેવદેવ પ્રિય અશ્વિની ભાસક તથા સહસ્રપાદ 64 કરોડ ગણો સાથે આવ્યા। આ બધા તથા બીજા અસંખ્ય મહાબળી ગણેશ્વર પણ ત્યાં આવ્યા। તે બધા 1000 હાથવાળા જટા મુગટ ધારણ કરેલા, મસ્તક પર ચંદ્રરેખાથી વિભૂષિત નીલકંઠવાળા, ત્રણેય નેત્રવાળા, હાર કુંડળ કેયુર મુગટ વગેરેથી અલંકૃત, બ્રહ્મા ઇન્દ્ર વિષ્ણુ સમાન પ્રતીત થનારા, અણિમા વગેરે સિદ્ધિઓથી યુક્ત હતા। કરોડો સૂર્ય સમાન આભાવાળા, પાતાળલોકમાં વિચરણ કરનારા તથા બધા લોકમાં નિવાસ કરનારા તે ગણેશ્વર તથા ત્યાં આવ્યા। તુંબરુ નારદ હા હુહુ તથા સામગાન કરનારા પણ રત્નો તથા વાદ્યંત્રો લઈને ત્યાં આવ્યા। દેવતાઓ દ્વારા સ્તુત તથા તપોધન અનેક ઋષિઓ પ્રસન્નતાપૂર્વક લગ્ન સંબંધી પવિત્ર મંત્રોનું ઉચ્ચારણ કરવા લાગ્યા। આ પ્રમાણે પૂર્ણરૂપે સૌના ઉપસ્થિત થઈ ગયા પછી વિષ્ણુએ સ્વયં પવિત્ર મુસ્કાનવાળી પાર્વતીને અલંકૃત કરી તથા સ્વયં તેમને લાવીને પૂરમાં પ્રવેશ કરાવ્યો। ત્યાર પછી બ્રહ્માએ દેવતાઓના સ્વામી નારાયણ વિષ્ણુને સભામાં કહ્યું કે હે પ્રભો, પહેલાં આપ આ રુદ્રના ડાબા અંગથી ભવાની તથા દેવતાઓની સાથે ઉત્પન્ન થયા અને હું તેમના જમણા અંગથી ઉત્પન્ન થયો। મારા અંશ સ્વરૂપ પર્વતરાજ હિમાચલ વાત્સવમાં આ યજ્ઞના માટે જ ઉત્પન્ન કરવામાં આવ્યા છે। આ પાર્વતીએ પરમેષ્ઠીની માયાથી હિમવાનની પુત્રી રૂપે જન્મ લીધો છે, તેથી એ બધા લોકોની આપના તથા મારા પણ ધાત્રી જનની છે અને સ્રોત સ્માર્ત પ્રવૃત્તિના માટે વિવાહના ઉદ્દેશ્યથી અહીં આવેલા આ રૌદ્ર સૌના ધ્યાતા જનક છે। કેમ કે પૃથ્વી જળ અગ્નિ આકાશ ચંદ્ર સૂર્ય આત્મા તથા પવન શિવના વિગ્રહ સ્વરૂપ છે, તેથી રુદ્રદેવની મૂર્તિઓની જગત ઉત્પન્ન થયું છે। તેમ છતાં હિમવાનના તથા મારા વચનથી શુક્લ કૃષ્ણ લોહિત વર્ણવાળી માયારૂપ આ પાર્વતીને તે શિવને પ્રદાન કરી દેવા જોઈએ। હે વિષ્ણુ, આપ પણ પ્રકૃતિરૂપ છો, પર્વતરાજ સાથે આ સંબંધ આપના માટે પણ કલ્યાણપ્રદ છે। હું પદ્મકલ્પમાં આપના નાભિકમલથી ઉત્પન્ન થયો હતો, તેથી આપ મારા અંશ સ્વરૂપ હિમાલયના તથા મારા પણ ગુરુ છો। સૂતજી બોલ્યા કે હે ઋષિઓ, હવે તે દેવોના દેવ જનાર્દને બ્રહ્માને કહ્યું કે બરાબર છે। ત્યારે દેવતાઓ બધા મુનિ તથા દેવોના દેવ શિવ પ્રસન્ન થઈ ગયા। ત્યાર પછી કમળ જેવા નેત્રવાળા તે વિદ્વાન પદ્મનાભ વિષ્ણુએ ઉઠીને પાર્વતીને પ્રણામ કરીને પોતાના હાથે શિવના બંને ચરણ ધોઈને પોતાના બ્રહ્માના તથા હિમાલયના મસ્તક પર જળ છાંટ્યું। આપના નિત્ય સંબંધની આ પાર્વતી વિવાહ વિધિની સિદ્ધિ માટે જ મેનાથી ઉત્પન્ન થયા છે। આ મારા નાના બહેન છે। આમ કહીને વિષ્ણુએ તે પાર્વતીને દેવદેવેશ્વર માટે જળ સહિત સમર્પિત કરીને સ્વયં પોતાને પણ તે દેવના માટે સમર્પિત કરી દીધા। ત્યાર પછી બધા વેદોના અર્થમાં પારંગત શ્રેષ્ઠ મુનિઓએ કહ્યું કે વિચાર કરવાથી વસ્તુતઃ આ મહાદેવ શિવ દાતા ગૃહિતા દ્રવ્ય તથા ફળ બધું છે અને તેમની જ માયાથી આ જગત સ્થિત છે। આમ કહીને પ્રસન્નતાથી રોમાંચિત તે બધાએ શિવજીને પ્રણામ કર્યા। તે સમયે આકાશચારી સિદ્ધો તથા ચારણોએ પુષ્પવૃષ્ટિ કરી, દેવતાઓની દુંદુભીઓ વાગવા લાગી અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી। બધા વેદોએ શરીર ધારણ કરીને બ્રહ્મા તથા મુનિઓની સાથે દેવોના દેવ ઉમાપતિ મહેશ્વરને પ્રણામ કર્યા। લજ્જાયુક્ત દેવી પાર્વતીને જોઈને શિવને તૃપ્તિ થતી ન હતી અને દૂષણ રહિત શરીરના તે પાર્વતી પણ દેવ વૃષભધ્વજને જોઈને તૃપ્ત થતા ન હતા। ત્યારે શિવે વિષ્ણુને કહ્યું કે હું વરદાતા છું। તે સાંભળીને તેમણે પણ શંકરને કહ્યું કે આપનામાં મારી ભક્તિ રહે, મારા પર પ્રસન્ન થાઓ। ત્યારે શિવે તેમને બ્રહ્મત્વ પ્રદાન કર્યું। ત્યારબાદ બ્રહ્માએ પુનઃ પ્રભુની પ્રાર્થના કરતા પ્રભુને કહ્યું કે હું આચાર્ય બનીને અગ્નિમાં હવન કરું છું અને જો આપ આજ્ઞા આપો તો જે વિધિ અત્યાર સુધી કરવામાં આવી નથી તે પૂરી કરું। ત્યારે જગતના સ્વામી દેવ શંકર તે દેવ બ્રહ્માને કહ્યું કે હે સુરશ્રેષ્ઠ, જે અભિષ્ટ હોય તે બધું આપ પૂરું કરો। હે દેવ હે પિતામહ, હું આપની બધી આજ્ઞાનું પાલન કરીશ। ત્યાર પછી તેમને પ્રણામ કરીને પ્રસન્નચિત્ત પરમપ્રભુ લોક પિતામહ બ્રહ્માએ શિવ તથા દેવી પાર્વતીનો હસ્તમેળાપ કરાવી દીધો। સ્વયં અગ્નિદેવ હાથ જોડીને ત્યાં ઉપસ્થિત થયા। મૂર્તિમાન થઈને ઉપસ્થિત વિવાહ વિધિના મંત્રો દ્વારા યથોક્ત વિધિવત હવન કર્યા પછી વિષ્ણુ દ્વારા લાવવામાં આવેલા લાજા ધાણીનું પણ યથાક્રમ હવન કરીને વિધિવત ગોદાનોથી વિપ્રોની પૂજા કરીને પછી 3 વાર અગ્નિદેવની પ્રદક્ષિણા કરાવીને હસ્તમેળાપ છોડાવીને ભગવાન બ્રહ્માએ
પ્રસન્ન મનથી બધા દેવતાઓ, ઋષિઓ તથા મનુષ્યોની સાથે દેવદેવ ઉમાપતિને પ્રણામ કર્યા. ત્યાર પછી તે બંનેને પાદ્ય જળ આપી અને શંભુને આચમન, મધુપર્ક તથા ગાય પ્રદાન કરીને ફરી શિવને પ્રણામ કરી ભગવાન બ્રહ્મા, ઇન્દ્ર વગેરે દેવતાઓ સાથે સ્થિત થઈને બેસી ગયા. સમસ્ત ભૃગુ વગેરે મુનિઓ તથા સૂર્ય વગેરે ગ્રહોએ અક્ષત વગેરેથી વૃષભધ્વજનું અર્ચન કરી તેમની સ્તુતિ કરી. ત્યાર પછી તે રુદ્ર, શિવ, બ્રહ્મોક્ત સમસ્ત વૈવાહિક વિધિ સંપન્ન કરીને તથા અગ્નિને પોતાનામાં આરોપિત કરીને બધા લોકોના હિતના માટે પાર્વતી સાથે ત્યાંથી પ્રસ્થિત થયા. જે વ્યક્તિ પવિત્ર થઈને પ્રસન્નતાપૂર્વક શિવના વિવાહ આખ્યાનને વાંચી અથવા સાંભળે છે અથવા વેદાંગમાં પારંગત શુદ્ધ દ્વિજને સંભળાવે છે, તે ગણપતિ પદ પ્રાપ્ત કરી શિવની સાથે આનંદ કરે છે. જ્યારે પણ બ્રાહ્મણો દ્વારા આ વિવાહ પ્રસંગને કહેવામાં આવે છે ત્યાં શિવજી વિરાજમાન રહે છે, એમાં સંદેહ નથી. તેથી હે દ્વિજો, વિધિવત તેમની પૂજા કરી આ આખ્યાન અવશ્ય કહેવું જોઈએ. હે ઉત્તમ બ્રાહ્મણો, શ્રેષ્ઠ દ્વિજો તથા ક્ષત્રિયોના લગ્નમાં આ અતિ ઉત્તમ સંપૂર્ણ શિવ વિવાહ પ્રસંગનું કીર્તન કરવું જોઈએ. ત્યારે વિવાહ કરી લીધા પછી મહાકાંતિવાળા શિવજી પોતાના ગણો, નંદી તથા દેવી પાર્વતીની સાથે દિવ્ય વારાણસીપુરીમાં આવ્યા. આ પછી હર્ષયુક્ત મુખમંડળવાળા ભવાની અવિમુક્તમાં સુખપૂર્વક આસીન વૃષભધ્વજને પ્રણામ કરીને ક્ષેત્રનું મહાત્મ્ય પૂછવા લાગ્યા. ત્યારે અર્ધચંદ્રને તિલક રૂપે ધારણ કરનારા શિવજી ઉત્તમ મહાત્મયનું વર્ણન કરવા લાગ્યા. હે સુરેશાની, મારા દ્વારા અવિમુક્ત ક્ષેત્રનું મહાત્મ્ય વિસ્તારપૂર્વક કહી શકાય એમ નથી. આ ક્ષેત્ર ઋષિઓ દ્વારા પૂજિત છે. હે દેવી, હું અવિમુક્ત ક્ષેત્રમાં થનારા પુણ્યફળનું વર્ણન કઈ રીતે કરું? જ્યાં મૃત્યુ પામનારા પાપીઓની એક જ જન્મમાં મુક્તિ થઈ જાય છે. લોક દ્વારા અન્યત્ર કરવામાં આવેલું પાપ વારાણસીમાં નષ્ટ થઈ જાય છે અને વારાણસીમાં કરવામાં આવેલું પાપ પિશાચયોની રૂપી નરકની પ્રાપ્તિ કરાવનારું થાય છે. હજારો પાપ કરીને મનુષ્યના માટે પિશાચત્વ શ્રેષ્ઠ છે, પરંતુ કાશીપુરી વિના સ્વર્ગમાં 1000 વાર ઇન્દ્રપદ પ્રાપ્ત કરવું પણ શ્રેષ્ઠ નથી. જ્યાં ભગવાન ત્રિવિષ્ટમ, વિભુ, વિશ્વેશ્વર તથા કૃતિવાસાએ એકારેસ સદા વિરાજમાન છે, તે કાશીમાં મરનારો પુનર્જન્મ થતો નથી. આ પ્રમાણે સંક્ષેપમાં ક્ષેત્રનું મહાત્મ્ય કહી ગણેશ્વરોને વિદાય કરી ચંદ્રશેખરે પાર્વતીને પોતાને ઉદ્યાન દેખાડ્યો. ભગવાન ગજાનન વિનાયક દૈત્યને વિઘ્ન ઉત્પન્ન કરાવવા માટે તથા દૈત્યોના વિઘ્ન દૂર કરવા માટે ત્યાં જ ઉત્પન્ન થયા. હે ઋષિઓ, મેં તમને કથાનું સંપૂર્ણ ઉત્તમ તથા સુંદર તત્વ સંક્ષેપમાં બતાવી દીધું, જેવું મેં વ્યાસજી પાસેથી સાંભળ્યું હતું. ત્યાર પછી આવે છે 104મો અધ્યાય, ગજાનનનું પ્રાગટ્ય કરવા માટે દેવતાઓ દ્વારા ભગવાન શિવની સ્તુતિ. ઋષિઓ બોલ્યા કે હે સૂતજી, ગણોના સ્વામી ગજાનન વિનાયક કઈ રીતે ઉત્પન્ન થયા? તેમનો પ્રભાવ કેવો છે એ આપ કહેવાની કૃપા કરો. સૂતજી બોલ્યા કે હે દ્વિજો, આ દરમિયાન ઇન્દ્ર તથા ઉપેન્દ્ર સહિત દેવતાઓ એકઠા થઈને દૈત્યોના ધર્મમાં વિઘ્ન કરવા માટે પ્રવૃત્ત થયા. હે વિપ્રો, તેઓ વિચાર કરવા લાગ્યા કે અસુર, યાતુધાન, કુરૂર કર્મ કરનારા રાક્ષસ તથા પૃથ્વી પર જે અન્ય તમોગુણી તથા રજોગુણી લોકો છે, તેમણે અવિઘ્નતાપૂર્વક કાર્ય કરવા માટે યજ્ઞ, દાન વગેરે દ્વારા મહેશ્વર બ્રહ્મા તથા વિષ્ણુની સંપૂર્ણ પૂજા કરીને અભિષ્ટ વર પ્રાપ્ત કરી લીધો છે. તેથી હે સુરશ્રેષ્ઠો, હંમેશા આપણા લોકોને પરાભવ થઈ રહ્યો છે. તેથી તેમના વિઘ્નના માટે તથા દેવતાઓના અવિઘ્ન માટે, સ્ત્રીઓને પુત્ર પ્રાપ્તિ માટે તમે બધા લોકો વિઘ્નેશ ગણપતિના સર્જન માટે શંકરની સ્તુતિ કરો. પરસ્પર આ પ્રમાણે કહીને દેવતાઓ નિષ્પાપ ઈશ્વર શિવની સ્તુતિ કરવા લાગ્યા. આપ સર્વાત્મા, સર્વજ્ઞ તથા પિનાકધારીને નમસ્કાર છે. નિષ્પાપ વિશેષ રૂપે બ્રહ્માંડની રચના કરનાર દેવી ને તપસ્યાનું ફળ પ્રદાન કરનારા, કાયા રહિત પ્રયોજન માટે શરીર ધારણ કરનારા, વિષ્ણુની કાયાનું અપહરણ કરનાર, દેહની અંદર અમૃતધારા મંડળમાં વિરાજમાન રહેનાર આપ શિવને નમસ્કાર છે. સતયુગ વગેરે કાળભેદોને ઉત્પન્ન કરનારા તથા કાળવેગ આપ શિવને નમસ્કાર છે. કાલાગ્નિ સમાન ભયંકર રૂપવાળા, ધર્મ વગેરે 8 પદોવાળા મહાકાળીને વિશુદ્ધ ગૌર દેહ કરનારા તથા કાલિકાની ઉત્પત્તિ કરનારા આપને શિવને નમસ્કાર છે. કાલકંઠ પ્રધાન સ્વરૂપ વાહન, કર્મફળની પ્રાપ્તિ કરાવનાર તથા સર્વશ્રેષ્ઠ આપ શિવને નમસ્કાર છે. અંબિકાપતિ તથા હિરણ્યપતિ આને શિવને નમસ્કાર છે. હિરણ્ય રહેતા સર્વ શૂલી તથા કપાલ, દંડ, પાસ, અસી, ચર્મ, અંકુશ ધારણ કરનારા શિવને નમસ્કાર છે. પાર્વતીપતિ સુવર્ણ જેવા શુદ્ધ અર્ધનારીશ્વર હોવાના કારણે પિત્ત શુક્લ વર્ણવાળા તથા દેવતાઓની રક્ષા માટે અગ્નિરૂપવાળા આપ શિવને નમસ્કાર છે. તુર્યાતીત દેવયજ્ઞ વગેરે 5 મહાયજ્ઞોના કર્તાઓને ફળ આપનારા, પંચમુખ સર્પને હાર રૂપે ધારણ કરનારા તથા પંચાક્ષર મંત્ર
મય આપ શિવને નમસ્કાર છે. 5 પ્રકારના રુદ્ર વગેરે પંચ કૈવલ્ય દેવો દ્વારા પૂજિત મૂર્તિવાળા પંચાક્ષર મંત્રરૂપ દ્રષ્ટિવાળા તથા પરાત્પર આપ શિવને નમસ્કાર છે. આકરાદિ 16 સ્વમય વજ્ર સમાન અભેદ્ય અંગો તથા મુખવાળા અક્ષય રૂપવાળા કથી પ્રારંભ થનારા 5 અક્ષર રૂપી હાથવાળા ચ વગેરે 5 વર્ણરૂપી હાથવાળા ટ વગેરે 5 વર્ણરૂપી પાદવાળા ત વગેરે 5 વર્ણરૂપી પાદવાળા પ વગેરે 5 વર્ણરૂપી લિંગવાળા ય કારમય અંગ સંબંધી 7 ધાતુઓને ધારણ કરનારા આપ રુદ્રને નમસ્કાર છે. શ સ વર્ણવય આત્મરૂપવાળા તથા ક્ષ કારય પ્રલયરૂપ ક્રોધવાળા શિવને નમસ્કાર છે. લ વ રેફ હ અળ 5 વર્ણરૂપી હૃદયોવાળા તથા નિરંગ આપ શિવને નમસ્કાર છે. પ્રાણી માત્રના હૃદયમાં અનાહત ધ્વનિ કરનારા ભક્તો દ્વારા ભ્રુકુટીના મધ્યમાં સદા દેખાતા અત્યંત ભાનુ સર્વપ્રકાશક સૂર્યચંદ્ર અગ્નિરૂપી નેત્રવાળા પરમાત્મા સ્વરૂપ ત્રણેય ગુણોથી ઉપર સ્થિત તથા તીર્થરૂપ પદવાળા આપ શિવને નમસ્કાર છે. તીર્થરૂપ તત્વવાળા સારસ્વતરૂપ તીર્થફળરૂપ અને તે તીર્થફળના પણ અધિષ્ઠાતા આપ શિવને નમસ્કાર છે. રૂક યજુ સામવેદ સ્વરૂપ તથા ઓમકાર સ્વરૂપ શિવને વારંવાર નમસ્કાર છે. બ્રહ્મા વિષ્ણુ હર 3 પ્રકારના રૂપો ધારણ કરીને પ્રણવાંત રૂપમાં તુરીય રૂપે સ્થિર રહેનારા પીત કૃષ્ણ રક્તવર્ણવાળા અપાર તેજવાળા બ્રહ્માંડની બહાર પ્રાપ્ત ક્રમશઃ 5 પ્રકારે જળ વગેરે 5 સ્થાનોમાં સ્થિત રહેનારા તથા બ્રહ્મા વિષ્ણુ કુમારા સ્વરૂપ આપ શિવને નમસ્કાર છે. અંબિકાના પરમેશ્વર તથા સૌની ઉપર વિચરણ કરનારા આપ શિવને નમસ્કાર છે. મૂળ સૂક્ષ્મ રૂપવાળા તથા સ્થૂળ સૂક્ષ્મ સ્વરૂપ આપને નમસ્કાર છે. સમસ્ત સંકલ્પો રહિત સૌથી રક્ષિત ગુપ્ત આદિ મધ્ય અંત રહિત તથા જ્ઞાનમાં સ્થિત આપ શિવને વારંવાર નમસ્કાર છે. ગણો સહિત યમ અગ્નિ વાયુ રુદ્ર વરુણ સોમ ઇન્દ્ર તથા નિશાચરો દ્વારા દિશાઓ વિદિશાઓમાં નિત્ય પૂજિત આપ શિવને નમસ્કાર છે. બધા લોકોમાં તથા બધા માર્ગોમાં સર્વદા પૂજિત આપને નમસ્કાર છે. રુદ્ર રુદ્રનીલ કુદ્રુદ પ્રચેતા મહેશ્વર ધીર સાક્ષાત આપ શિવને નમસ્કાર છે. હે ભગવાન સાંભળો. દેવતાઓ તથા દૈત્યોના સ્વામી બ્રહ્મા ઇન્દ્ર વગેરે મખ કામદેવ યમ અગ્નિ તથા દક્ષ યજ્ઞના વિધ્વંસ રૂપી આપની વિચિત્ર કલાકલાપનું વર્ણન સ્તુતિને બહાને કર્યું છે. આપ ક્ષમા કરો. સૂતજી બોલ્યા કે જે વિદ્વાન વ્યક્તિ ઇન્દ્ર અગ્નિ વગેરે પ્રધાન દેવતાઓ દ્વારા કરવામાં આવેલી આ સ્તુતિને ભક્તિપૂર્વક વાંચે છે અથવા અન્યને સંભળાવે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે 105મો અધ્યાય વિઘ્નનાશક ગણેશજીની પ્રાગટ્યની કથા. સૂતજી બોલ્યા કે હે ઋષિઓ, શિવજીને પ્રણામ કરીને જ્યારે દેવતાઓ યથાસ્થાન સ્થિત થઈ ગયા ત્યારે અંબિકાપતિ પિનાકધારી ભવ મહેશ્વર તે શ્રેષ્ઠ દેવતાઓને ક્ષણવારમાં દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરી. ત્યારે અશ્રુભીના નેત્રોવાળા દેવતાઓએ પ્રસન્નતાથી આદરપૂર્વક શિવને પ્રણામ કર્યા. ત્યારબાદ મહેશ્વર ભવે સુધામૃત દ્રષ્ટિથી જોઈને સુરેશ્વરોને કહ્યું કે તમારા લોકનું કલ્યાણ થાવ. ત્યાર પછી સ્વામી શિવને જોઈને નિર્ભય થઈને બૃહસ્પતિએ તેમને પ્રણામ કરીને કહ્યું કે હે ઈષ્ટ, આ દેવતાઓ આપના દર્શન કરીને વર પ્રાપ્તિ માટે આપને ઘરે આવ્યા છે. દેવતાઓનું અહિત કરનારા દૈત્યો વગેરે દ્વારા નિર્વિઘ્નતાપૂર્વક સમસ્ત કર્મોની સિદ્ધિના માટે આપ સદા પ્રાર્થિત છો. તેથી આપ દેવતાઓના અપકારી દૈત્યોના વિઘ્નયુક્ત કર્મનું કારણ બનો અને પ્રસન્ન થાવ. આ જ મારું વરદાન છે. આ સાંભળીને તે પિનાકધારી સુરેશ્વર શિવજીએ દેવતાઓના સ્વામી ગણેશ્વરનું શરીર ધારણ કર્યું. પછી ગણેશ્વરો તથા બ્રહ્મા વગેરે સુરેશ્વરોએ સમસ્ત લોકને ઉત્પન્ન કરનારા તથા સંસારનું કષ્ટ દૂર કરનારા શુભ ગજાનન રૂપી મહેશ્વરની સ્તુતિ કરી. ત્યાર પછી અંબિકા પાર્વતી હાથી જેવું મુખ ધારણ કરેલા અને હાથમાં ત્રિશૂળ તથા પાસધારી સમસ્ત લોકના સર્જક કલ્યાણકારી ગજાનનને જન્મ આપ્યો. તે સમયે સિદ્ધો મુનિઓ આકાશચાર્યો તથા દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. ત્યારે સુરેશ્વરોએ આળસ રહિત થઈને એકદમ મહેશ્વર ગણેશને પ્રણામ કર્યા અને તેમની સ્તુતિ કરી. તે સમયે તે શિવથી ઉત્પન્ન વિચિત્ર વસ્ત્ર આભૂષણથી અલંકૃત તથા સર્વ મંગળોના નિવાસક મહેશ્વર પુત્ર તે બાલક ગજાનન મૂર્તિમાન સુંદર ભૈરવ મૂર્તિની જેમ સ્થિત થઈને માતા પિતાને વંદન કરીને નૃત્ય કરવા લાગ્યા. ઉત્પન્ન થયેલા પુત્રને જોઈને ભગવાન સર્વેશ્વર ભવે ગજાનન માટે બધા જાતકર્મ આદિ સંસ્કારો સ્વયં કર્યા. ત્યાર પછી જગતગુરુ મહાદેવ ભવે સ્વયં પોતાના પરમ સુખદાયક હાથોથી તેને ઉઠાવીને આલિંગન કરી
તેના મસ્તકને સૂંઘીને કહ્યું કે હે પુત્ર, તમારો અવતાર દૈત્યોના વિનાશ માટે તથા દેવતાઓ તથા બ્રહ્મવાદી દ્વિજોના ઉપકાર માટે થયો છે. જેણે પૃથ્વી તલ પર દક્ષિણા વિહીન યજ્ઞ કર્યો છે તેના કાર્યમાં તેને વિઘ્ન નાખો. આ પૃથ્વી દલ પર જે અન્યાયપૂર્વક અધ્યયન, અધ્યાપન, વ્યાખ્યાન તથા અન્ય કર્મ કરતા હોય તેના પ્રાણોને સદા હરતા રહો. હે નરશ્રેષ્ઠ, હે પ્રભો, વર્ણથી ચ્યુત તથા પોતાના ધર્મથી રહિત પુરુષો અને સ્ત્રીઓના પ્રાણોને હરી લો. હે વિનાયક, જે સ્ત્રી પુરુષ સદા કાળરૂપ તમારી પૂજા કરે તમે તેમને પોતાનું સામ્ય પ્રદાન કરો. હે બાલ ગણેશ્વર, તમે આ લોક તથા પરલોકમાં પૂજિત થઈને યુવા અને વૃદ્ધ ભક્તોની રક્ષા પ્રયત્નપૂર્વક કરો. તમે ત્રણેય લોકમાં સર્વત્ર વિઘ્નેશ ગણેશ્વરના રૂપમાં પૂજનીય તથા વંદનીય થશો, એમાં સંશય નથી. હે પુત્ર, જે વિપ્ર મારી વિષ્ણુની તથા બ્રહ્માની પૂજા કરે છે અથવા અગ્નિષ્ટોમ વગેરે યજ્ઞો દ્વારા યજન કરે છે તે બ્રાહ્મણો દ્વારા પણ સર્વપ્રથમ તમારી પૂજા થશે. તમારી પૂજા કર્યા વિના જે કલ્યાણ માટે સ્માર્થ લૌકિક કર્મ કરશે તેનું મંગળ અમંગળ થઈ જશે. હે ગજાનન, તમે સમસ્ત કાર્યોની સિદ્ધિના માટે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્રો દ્વારા શુભ, ભક્ષ્ય, ભોજ્ય વગેરેથી સારી રીતે પૂજાને યોગ્ય થશો. ગંધ, પુષ્પ, ધૂપ વગેરેથી તમારી પૂજા કર્યા વિના ત્રણેય લોકમાં ક્યાંય પણ દેવતાઓ તથા અન્ય લોકોથી કાંઈ પણ પ્રાપ્ત થઈ શકતું નથી. જે માનવ વિનાયકની પૂજા કરશે તે ઇન્દ્ર વગેરે દ્વારા પણ પૂજનીય થશે, એમાં સંદેહ નથી. જો ફળની ઈચ્છા રાખનારા તમારી પૂજા ન કરતો હોય તો ભલે બ્રહ્મા, વિષ્ણુ અને સ્વયં હું ઇન્દ્ર પણ અન્ય દેવતા પણ કેમ ન હોય તેમને તમે વિઘ્નોથી બાધિત કરો. ત્યારે પ્રભુ ગણપતિએ વિઘ્ન ગણોને ઉત્પન્ન કર્યા અને તેઓ ગણોની સાથે શિવજીને નમસ્કાર કરી તેમની આગળ ઊભા રહી ગયા. તે સમયથી લોકો આ લોકમાં ગણપતિની પૂજા કરવા લાગ્યા અને તે ગણેશ્વર દૈત્યોમાં ધર્મમાં વિઘ્ન નાખવા લાગ્યા. હે ઋષિઓ, મેં તમને સ્કંદ કાર્તિકેયના અગ્રજની ઉત્પત્તિનું સંપૂર્ણ આખ્યાન બતાવી દીધું. જે આને વાંચે કે સાંભળે છે અથવા સંભળાવે છે તે સુખી થઈ જાય છે. ત્યાર પછી આવે છે 106મો અધ્યાય. દારકાસુરના વિનાશ માટે ભગવાન શિવ દ્વારા પોતાના શરીરથી કાલી તથા અષ્ટભૈરવોને પ્રગટ કરવા તથા શિવતાંડવ નૃત્યની કથા. ઋષિઓ બોલ્યા કે અમે લોકોએ સ્કંદના અગ્રજનો પ્રાદુર્ભાવ તો સાંભળી લીધો, હવે તમે અમને યથાર્થ રૂપે એ કહો કે શંભુના નૃત્યનો આરંભ કઈ રીતે અને શા માટે થયો. સૂતજી બોલ્યા કે દારૂક નામના એક દૈત્ય અસુરોમાં ઉત્પન્ન થયા. તપસ્યા વડે પરાક્રમ પ્રાપ્ત કરી કાલાગ્નિ સમાન તે અસુર દેવતાઓ તથા ઉત્તમ દ્વિજોને સતાવા લાગ્યા. તે સમયે તે દારૂક બ્રહ્મા, ઈશાન, કુમાર, વિષ્ણુ, યમ વગેરે પાસે જઈને તે દેવતાઓને સતાવવા લાગ્યો. તેના કારણે દેવતાઓ બહુ વ્યથિત થયા. આ અસુર સ્ત્રીવધ્ય છે આવું વિચારીને સ્ત્રી રૂપધારી તથા યુદ્ધના માટે સ્થિત તે સ્તુત્ય બ્રહ્મા વગેરેની સાથે તે અસુર યુદ્ધ કરવા લાગ્યા. હે દ્વિજો, ત્યારે તેના દ્વારા પીડિત કરેલા બધા દેવતાઓ બ્રહ્માની પાસે જઈ તેમને બધી વાત કહી. ફરી તે બ્રહ્માની સાથે ઉમાપતિ પાસે આવીને પિતામહને આગળ કરીને શિવની સ્તુતિ કરવા લાગ્યા. ત્યાર પછી દેવેશની નિકટ જઈને અતિ વિનમ્રતાથી પ્રણામ કરીને બ્રહ્માએ કહ્યું કે હે ભગવાન, દાસક મહાભયંકર છે, અમે બધા તેનાથી પરાજિત થઈ ચૂક્યા છીએ. સ્ત્રી દ્વારા વધ્ય તે દૈત્ય દારૂકનો સંહાર કરીને આપ અમારી રક્ષા કરો. બ્રહ્માજીની પ્રાર્થના સાંભળીને ભગવાન નેત્રોએ નષ્ટ કરનારા ભગવાન દેવેશ દેવી ગિરજાને હસતા રહીને કહ્યું કે હે શુભે, હે વરાનને, હું બધા લોકોના હિત માટે આ સ્ત્રીવધ્ય દારૂકના વધ માટે આજે તને પ્રાર્થના કરું છું. ત્યારે તેમનું વચન સાંભળી સંસારનું સર્જન કરનારા તે દેવેશ્વરીએ જન્મ માટે તત્પર થઈને શિવના શરીરમાં પ્રવેશ કર્યો. તે પાર્વતી દેવતાઓમાં શ્રેષ્ઠ દેવેશ્વરમાં પોતાના 16મા અંશથી પ્રવિષ્ટ થયા. તે સમયે બ્રહ્મા, ઇન્દ્ર વગેરે પ્રધાન દેવતા પણ આ વાતને જાણી ન શક્યા. મંગળમયી પાર્વતીને પૂર્વની જેમ શંભુની સમીપ સ્થિત જોઈને સર્વજ્ઞ બ્રહ્મા પણ તેમની માયાથી મોહિત થઈ ગયા. તે દેવદેવના શરીરમાં પ્રવિષ્ટ થયેલા તે પાર્વતીએ તેમના કંઠમાં સ્થિત વિષથી પોતાના શરીરને બનાવ્યું. ત્યાર પછી તે પાર્વતીને વિષરૂપ જાણીને કામશત્રુ શિવજીએ પોતાના ત્રીજા નેત્રથી કાલકંઠી કૃષ્ણવર્ણના કંઠવાળી કપરદીને કાલીને ઉત્પન્ન કરી. જ્યારે વિષના કારણે કૃષ્ણવર્ણના કંઠવાળી કાલી પ્રગટ થયા તે સમયે વિપુલ વિજસ્રયી પણ ઉત્પન્ન થયા. હવે અસિદ્ધિના કારણે દૈત્યોનો પરાજય નિશ્ચિત છે. આથી ભવાની તથા પરમેશ્વરને પ્રસન્નતા થઈ. વિષના કારણે કૃષ્ણવર્ણના કંઠવાળી તથા અગ્નિ જેવા રૂપવાળી તે પ્રગટ થયેલી કાલીને જોઈને બધા દેવતાઓ, સિદ્ધો અને વિષ્ણુ, બ્રહ્મા, ઇન્દ્ર વગેરે પ્રધાન દેવતા પણ તે સમયે ભયભીત થઈને ભાગવા લાગ્યા. તેમના લલાટમાં શિવની જેમ ત્રીજું નેત્ર હતું. મસ્તક પર અતિ તીવ્ર ચંદ્રરેખા હતી. કંઠમાં
ગળામાં કાલકૂટ વિષ હતું, હાથમાં વિકરાળ તીક્ષ્ણ ત્રિશૂળ હતું અને તેમણે સર્પોના હાર, કુંડળ વગેરે આભૂષણ ધારણ કર્યા હતા. કાલીની સાથે દિવ્ય વસ્ત્ર ધારણ કરીને તથા બધા આભૂષણોથી વિભૂષિત દેવીઓ, સિદ્ધોના સ્વામી, સિદ્ધગણ તથા પિશાચ પણ ઉત્પન્ન થયા. ત્યારે તે પાર્વતીની આજ્ઞાથી પરમેશ્વરી એ સુરાધીપોને મારનારા અસુર દારૂકનો વધ કરી નાખ્યો. હે શ્રેષ્ઠ વિપ્રો, તેમના અતિશય વેગ તથા ક્રોધાગ્નિથી આ સંપૂર્ણ જગત વ્યાકુળ થઈ ગયું. ત્યારે ઈશ્વર પણ ભવ માયાથી બાલરૂપ ધારણ કરીને તે કાલીના ક્રોધાગ્નિને પીવા માટે સ્મશાનમાં જઈને રડવા લાગ્યા. હે દ્વિજો, તે બાળરૂપ ઈશાનને જોઈને તેમની માયાથી મોહિત તે કાળીએ તેમને ઉઠાવીને મસ્તક સૂંઘીને સ્તનપાન કરાવ્યું. ત્યારે તે બાલરૂપ શિવના દૂધની સાથે ક્રોધને પણ પી ગયા. આ પ્રમાણે તેઓ ક્રોધથી લોકની રક્ષા કરનારા થઈ ગયા. તે બુદ્ધિમાન ક્ષેત્રપાલ ભૈરવની પણ 8 મૂર્તિઓ થઈ ગઈ. આ પ્રમાણે તે કાલી તે બાળક દ્વારા ક્રોધ મૂર્તિત નષ્ટ સંજ્ઞાવાળી કરી દેવામાં આવી. ત્યાર પછી દેવોના દેવ શિવે આ કાલીની પ્રસન્નતા માટે સંધ્યાકાળમાં શ્રેષ્ઠ ભૂતો તથા પ્રેતોની સાથે તાંડવ નૃત્ય કર્યું. શંભુના નૃત્યામૃતનું કંઠપર્યંત પાન કરીને પરમેશ્વરી તે સ્મશાનમાં સુખપૂર્વક નાચવા લાગી અને યોગીઓ પણ તેમની સાથે નાચવા લાગ્યા. ત્યાં બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર સહિત બધા દેવતાઓએ બધી બાજુથી કાલીને તથા પુનઃ દેવી પાર્વતીને પ્રણામ કરી તેમની સ્તુતિ કરી. હે ઋષિઓ, આ પ્રમાણે મેં સંક્ષેપમાં શૂલધારી પ્રભુના તાંડવ નૃત્યનું વર્ણન કર્યું. યોગના આનંદના કારણે વિભુનું તાંડવ થાય છે એવું અન્ય લોકો કહે છે. ત્યાર પછી આવે છે 107મો અધ્યાય, શિવ ભક્ત ઉપમન્યુની કથા તથા ઉમા મહેશ્વરના દ્વારા તેના પર અનુગ્રહ કરવો. ઋષિઓ બોલ્યા કે હે સૂતજી, પૂર્વકાળમાં ઉપમન્યુએ મહેશ્વર પાસેથી ગણાધિપ પદ પ્રાપ્ત કરીને પુનઃ ક્ષીરસાગરને કઈ રીતે પ્રાપ્ત કર્યો, તમે આ પ્રસંગ બતાવવાની કૃપા કરો. સૂતજી બોલ્યા કે હે ઋષિઓ, આ પ્રમાણે કાલીને ઉત્પન્ન કરીને ત્રિનેત્ર શિવના ચાલ્યા ગયા બાદ ઉપમન્યુએ તપસ્યા દ્વારા તેમની પૂજા કરીને ફળ પ્રાપ્ત કર્યું. હે શ્રેષ્ઠ દ્વિજો, ઉપમન્યુ નામે પ્રસિદ્ધ એક મુનિ હતા. કુમાર જેવા તેજસ્વી. તેમણે કોઈ સમયે સ્વેચ્છાનુસાર રમતા રમતા પોતાના મામાના આશ્રમમાં થોડું દૂધ પી લીધું. ત્યારે ઈર્ષાના કારણે તેમના મામાના પુત્રે ઉત્તમ દૂધનું પાન કર્યું. ત્યારે ઈચ્છાનુસાર દૂધ પીને તેને પાસે ઊભેલા જોઈને ઉપમન્યુએ પોતાની માને કહ્યું કે હે મહાભાગે, હે તપસ્વીની, તમે મને ગાયનું દૂધ આપો જે બહુ સ્વાદિષ્ટ હોય, ગરમ હોય તથા પર્યાપ્ત હોય. હું આપને નમસ્કાર કરું છું. સૂતજી બોલ્યા કે આ પ્રમાણે પુત્ર દ્વારા સ્નેહપૂર્વક કહેલી આ વાત સાંભળીને માતા આદર સહિત પુત્રનું આલિંગન કરી દુઃખી થઈ ગઈ અને પોતાની નિર્ધનતાનું સ્મરણ કરી વ્યાકુળ થઈ વિલાપ કરવા લાગી. હે દ્વિજો, વારંવાર દૂધનું સ્મરણ કરીને મહાતેજસ્વી ઉપમન્યુ પણ માતાને રડતા રડતા એ જ કહેતા હતા કે મને આપો, મને આપો. ત્યાર પછી ઉચ્છવૃત ધાન કાપી લીધા પછી ખેતરમાં પડી ગયેલા દાણા વીણવાથી મેળવેલા અન્નકણને પીસીને ફરી તે લોટને પાણીમાં નાખીને મધુરભાષી તે માતા બોલી કે હે મારા પુત્ર, આવ. ત્યાર પછી સાંત્વનાપૂર્વક પુત્રને પકડી આલિંગન કરી દુઃખથી વ્યાકુળ માતાએ તેને કૃત્રિમ લોટમાં પાણી નાખીને બનાવેલું દૂધ આપી દીધું. ત્યારે માતા દ્વારા આપવામાં આવેલ કૃત્રિમ દૂધ પીને દ્વિજ શ્રેષ્ઠ ઉપમન્યુ અતિ વિહવળ થઈને માતાને કહ્યું કે આ દૂધ નથી. ત્યારે દુઃખી માતાએ બાળક તરફ જોઈને તેનું માથું સૂંઘી પોતાના હાથથી પુત્રના કમળ જેવા વિશાળ નેત્રોને લૂછીને કહ્યું કે હે પુત્ર, જે શિવની ભક્તિ રહી છે તે ભાગ્યહીન લોકો રત્નોથી પરિપૂર્ણ તથા સ્વર્ગ પાતાળમાં દેખાતી નદીઓને જોઈ શકતા નથી. શિવજી જેમના ઘર પર સદા પ્રસન્ન રહેતા નથી તે લોકો રાજ્ય, સ્વર્ગ, મોક્ષ તથા દૂધથી બનેલા ભોજન તથા અન્ય પ્રિય વસ્તુઓને પ્રાપ્ત કરી શકતા નથી. શિવની કૃપાથી જ સર્વ કંઈ પ્રાપ્ત થાય છે, અન્ય દેવતાઓથી કૃપાથી નહીં. અન્ય દેવતાઓને પરાણે રહેવાવાળા દુઃખથી વ્યથિત થઈને સંસાર ચક્રમાં ભ્રમણ કરતા રહે છે. આપણને દૂધ ક્યાંથી મળી શકે? કેમ કે આપણે મહાદેવની પૂજા કરી નથી. હે પુત્ર, શિવને ઉદ્દેશ કરીને પૂર્વજન્મમાં જે કંઈ સમર્પિત કરવામાં આવે છે તે જ પ્રાપ્ત થાય છે. વિષ્ણુ અથવા અન્ય દેવતાઓને ઉદ્દેશ કરી આપવાથી કશું જ પ્રાપ્ત થતું નથી. ત્યારે માતાનું વચન સાંભળી મહાતેજસ્વી બાળક ઉપમન્યુ પણ તપસ્વી માતાને પ્રણામ કરી બોલ્યો કે હે મહાભાગે, શોકનો ત્યાગ કરી દો. મહાદેવજી ભલે ગમે ત્યાં હોય, હું શીઘ્ર અથવા વિલંબથી ક્ષીરસાગરને પ્રાપ્ત કરી લે. સૂતજી બોલ્યા કે હે ઋષિઓ, તેમને પ્રણામ કરી ઉપમન્યુ તપ કરવા માટે પ્રવૃત્ત થયા. ત્યારે માતાએ પુત્રને કહ્યું કે પૂર્ણરૂપે અત્યંત શુભ તપસ્યા કરો. માતાની આજ્ઞા લઈ હિમવાન પર્વત તરફ જઈને વાયુનો આહાર કરતા રહીને એકાગ્ર ચિત્તે તેઓ અતિ કઠોર તપ કરવા લાગ્યા. તે વિપ્રની તપસ્યાથી સંપૂર્ણ જગત પ્રાપ્ત થઈ ઉઠ્યું. ત્યારે બધા દેવતાઓએ વિષ્ણુને આ વાત કહી. ત્યારે તેમનું વચન સાંભળીને તે ભગવાન પુરુષોત્તમ આ શું છે એવું વિચારીને પછી તેનું કારણ જાણીને મહેશ્વરના દર્શનની ઈચ્છાથી તુરત જ અંદર
મંદર પર્વત પર ગયા. શિવને જોઈને તેમને પ્રણામ કરીને વિષ્ણુએ હાથ જોડીને કહ્યું કે હે ભગવાન, ઉપમન્યુના પ્રસિદ્ધ એક બ્રાહ્મણના દૂધના માટે પોતાની તપસ્યાથી સૌને બાળી નાખ્યા. આપ તેને રોકો. ત્યાર પછી પિનાકધારી દેવ પરમેશ્વર ઇન્દ્રનું રૂપ ધારણ કરીને ત્યાં જવાનો વિચાર કર્યો. ત્યાર પછી તે સદાશિવ દેવરાજનું રૂપ ધારણ કરીને શ્વેત ગજરાજ પર આરૂઢ થઈને દેવતા દાનવો સિદ્ધો તથા મહાન નાગોની સાથે મુનિના તપોવનમાં ગયા.